નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્કાય લિમિટ ઇન્સ્ટિટ્યૂટની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9ના સામાજિક વિજ્ઞાનના પાઠ નંબર 1 કે જેનું નામ છે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય, એના વિશે આપણે વાત કરીશું. મિત્રો, પ્રાચીન સમયથી ભારત તેના આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાના કારણે સમગ્ર વિશ્વમાં એક અજોડ સ્થાન ધરાવે છે. તો આપણે જાણીએ છીએ કે આપણો ભારત દેશ જે છે એ પ્રાચીન સમયથી, ખૂબ પ્રાચીન સમયથી આર્થિક દૃષ્ટિએ છે, સંસ્કૃતિની દૃષ્ટિએ હોય કે પછી ધર્મની બાબતમાં એટલે કે ધાર્મિક દૃષ્ટિએ એ વિશ્વમાં એક અજોડ સ્થાન એટલે કે બેનમૂન સ્થાન ધરાવે છે. ભારતના સાંસ્કૃતિક વારસા અને આર્થિક સમૃદ્ધિના કારણે વિશ્વના ઘણા દેશોની પ્રજા ભારતમાં આવી હતી. આપણે ભારતને જે ભવ્ય સાંસ્કૃતિક વારસો મળેલો છે અને ભારતની જે એ સમયની આર્થિક સમૃદ્ધિ હતી, તો એનાથી આકર્ષાઈને વિશ્વની ઘણી બધી પ્રજા એ ભારતમાં આવી હતી. આપણે એવું સાંભળીએ છીએ કે ભારતને પહેલાં સોને કી ચિડિયા કહેવાતું, તો એ આપણી આર્થિક સમૃદ્ધિ દર્શાવે છે. ભારતના મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી વગેરેની યુરોપના દેશોમાં ખૂબ જ માંગ રહેતી. તો મિત્રો, આ મરી મસાલા અને તેજાના એનું રસોઈમાં ખૂબ મહત્ત્વ રહેલું છે, કારણ કે આ મસાલા જો ના હોય તો રસોઈમાં સ્વાદ આવતો નથી. તો આપણા ભારતના જે મરી મસાલા છે, તેજાના છે, મલમલ નામનું એક કાપડ છે, રેશમી કાપડ છે અને ગળી છે, તો એની યુરોપના દેશોમાં એ સમયે ખૂબ માંગ રહેતી હતી. ભારત અને યુરોપ વચ્ચે વ્યાપાર જમીન માર્ગે તેમજ જળ માર્ગે થતો અને આ માર્ગના કેન્દ્ર સ્થાને તુર્કસ્તાનમાં આવેલું ઇસ્તંબુલ અથવા કોન્સ્ટેન્ટિનોપલ હતું. તો ભારત અને યુરોપ વચ્ચે એ સમયમાં જમીન માર્ગે અને જળ માર્ગે વેપાર થતો હતો. તેમાં જમીન માર્ગે વેપારનું જે મુખ્ય કેન્દ્ર કહી શકાય એ તુર્કસ્તાનમાં જે ઇસ્તંબુલ આવેલું છે, કે જેને આપણે કોન્સ્ટેન્ટિનોપલ તરીકે પણ ઓળખીએ છીએ, એ હતું. તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. તો ઈસવીસન 1453ની સાલમાં આજે કોન્સ્ટેન્ટિનોપલ કે જે ભારત અને યુરોપ વચ્ચે વેપાર માર્ગનું કેન્દ્ર સ્થાનમાં હતું, એને તુર્કના મુસ્લિમોએ જીતી લીધું. આથી યુરોપવાસીઓ માટે કોન્સ્ટેન્ટિનોપલ અથવા ઇસ્તંબુલ થઈ ભારત આવતો જળમાર્ગ બંધ થઈ ગયો. તો આજે ઇસ્તંબુલ છે એ તુર્ક મુસ્લિમો દ્વારા જીતી લેવામાં આવ્યું. એના કારણે યુરોપથી જે ભારત આવવાનો માર્ગ હતો એ એમણે લોકોએ બંધ કરી દીધો. યુરોપવાસીઓને મરી મસાલા વગર ચાલે તેમ ન હતું. જો મિત્રો, આપણા ભારતના મરી મસાલા જે છે એની ક્વોલિટી બતાવે છે કે યુરોપવાસીઓને આપણા દેશના મરી મસાલા વગર ચાલે એમ હતું નહીં. આથી નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ. હવે એમને આપણા ભારત દેશના મરી મસાલા વગર ચાલે એમ ન હતું, તો સ્વાભાવિક છે કે એમને ભારત આવવા માટે નવા જળમાર્ગની શોધ કરવી પડે તેમ હતું. જેથી વિશ્વના ભૌગોલિક સંશોધનોના યુગનો પ્રારંભ થયો. વિશ્વમાં ભૌગોલિક સંશોધનના યુગનો પ્રારંભ આ થયો હતો. આપણો નેક્સ્ટ ટોપિક છે ભારત આવવાના જળમાર્ગની શોધ. તો મિત્રો, પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરીની પ્રેરણા, પ્રોત્સાહન અને આર્થિક મદદથી સાહસવીરોએ નવા જળમાર્ગની શોધને પ્રયત્નો આદર્યા. તો યુરોપમાં જે પોર્ટુગલ નામનો દેશ આવેલો છે, ત્યાંના રાજા, એમનું નામ છે પ્રિન્સ હેનરી. એમણે સાહસવીરોને પ્રેરણા આપી, પ્રોત્સાહન આપ્યું અને
આ નવા જળમાર્ગ શોધવા માટે આર્થિક મદદ પણ કરી, જેના કારણે એ સાહસવીરોએ ભારત તરફ આવવાના નવા જળમાર્ગ શોધવાના પ્રયત્નો શરૂ કર્યા હતા. ભારત આવવાના જળમાર્ગની શોધ માટે ઘણા સાહસવીરોએ પ્રયત્ન કર્યા. તો આ ભારત તરફ આવવાનો જળમાર્ગ શોધવા માટે છે એ ઘણા બધા સાહસવીરોએ પ્રયત્ન કર્યા હતા, જેમાં બાર્થોલોમ્યુ ડાયસે કેપ ઓફ ગુડ હોપ એ ભૂશીરની શોધ કરી હતી. તો આ પ્રિન્સ હેનરીની પ્રેરણા, પ્રોત્સાહન અને આર્થિક મદદથી જે સાહસવીરો નવો જળમાર્ગ શોધવા માટે નીકળ્યા હતા, એમાંથી બાર્થોલોમ્યુ ડાયસ નામના એક સાહસવીરે કેપ ઓફ ગુડ હોપ નામની એક ભૂશીરની શોધ કરી હતી. એ સિવાય ક્રિસ્ટોફર કોલંબસે સ્પેનના રાજાની આર્થિક મદદથી નવો જળમાર્ગ શોધવાની સાહસ યાત્રા આરંભી. તો ક્રિસ્ટોફર કોલંબસ નામનો એક સાહસવીર છે. એને સ્પેનના રાજાએ આર્થિક મદદ કરી અને પ્રેરણા આપી, જેના કારણે એને પણ ભારત તરફ આવવાના નવા જળમાર્ગ શોધવાની સાહસ યાત્રાનો પ્રારંભ કર્યો હતો, જે 1992માં એટલાન્ટિક સમુદ્રમાં આવેલા વર્તમાન વેસ્ટ ઇન્ડિઝ ટાપુએ આવીને અટકી. હવે ક્રિસ્ટોફર કોલંબસ જે છે એ ભારત તરફ આવવાનો જળમાર્ગ શોધવા નીકળ્યો હતો, પણ એની સાહસ યાત્રા જે છે એ ઈસવીસન 1492માં એટલાન્ટિક સમુદ્ર જે છે એમાં વર્તમાન જે આપણે વેસ્ટ ઇન્ડિઝ ટાપુ કહીએ છીએ ત્યાં આવીને એની યાત્રા અટકી હતી. મૃત્યુ પર્યંત ભારત આવવાના જળમાર્ગ શોધ્યાનો વિશ્વાસ ધરાવતા કોલંબસે વાસ્તવિક રીતે નવો જ પ્રદેશ શોધ્યો હતો. હવે આજે ક્રિસ્ટોફર કોલંબસ છે કે જેની સાહસ યાત્રા વેસ્ટ ઇન્ડિઝ નામના ટાપુએ આવીને પૂરી થઈ હતી, તો એ જ્યારે મર્યો છતાંય એને એવું જ હતું કે એને ભારત તરફ આવવાનો જળમાર્ગ શોધ્યો છે, પણ હકીકત કંઈક જુદી જ હતી, કારણ કે એને કોઈક નવા જ પ્રદેશની શોધ કરી હતી. આ સ્પષ્ટતા અમેરિગો વેસ્પુચીએ કરી હોવાથી ત્યારબાદ આ નવો પ્રદેશ અમેરિકા તરીકે ઓળખાયો. હવે જે ક્રિસ્ટોફર કોલંબસ છે એની એક વિશ્વાસ હતો કે મેં ભારત નામનો દેશ શોધી કાઢ્યો છે, પણ એની જે એ વહેમ હતો એ અમેરિગો વેસ્પુચી નામના એક વ્યક્તિએ દૂર કર્યો હતો, જેના કારણે એ પ્રદેશને પાછળથી અમેરિકા એવું નામ આપવામાં આવ્યું. એટલે આપણે કહી શકાય કે ક્રિસ્ટોફર કોલંબસે જે નવા પ્રદેશની શોધ કરેલી એ પ્રદેશ અમેરિકા હતો. અહીંયા આપણને ચિત્રમાં આપેલું છે કે જે સમુદ્ર માર્ગે ભારત તરફ આવવાનો જળમાર્ગ શોધવા માટેના પ્રયત્નો થયેલા એનો નકશો આપણને આપેલો છે. તો અહીંયા જે ભારત તરફ આવવાનો જળમાર્ગ શોધવા માટે સાહસવીરો નીકળ્યા હતા એની આપણે આગળ વાત કરીએ તો પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામાએ ભારત આવવાના જળમાર્ગની શોધ કરી. ઈસવીસન 1498માં જે સાહસવીરો ભારત તરફ આવવાના નવા જળમાર્ગની શોધ કરવા નીકળેલા એમાં પોર્ટુગીઝ દેશનો એક નાવિક, એનું નામ વાસ્કો દ ગામા, એને ભારત તરફ આવવાનો જળમાર્ગ શોધી કાઢ્યો હતો. ભારતીય ખલાસીની મદદથી તે ભારતના પશ્ચિમ કિનારે આવેલા કાલિકટ બંદરે પહોંચ્યો. તો આ વાસ્કો દ ગામા જે છે એને આપણા ભારતના એક ખલાસી એટલે કે નાવિક અહમદ ઇબ્ન મજીદ નામના વ્યક્તિની મદદથી એ ભારતના પશ્ચિમ કિનારે જે કાલિકટ બંદર આવેલું છે ત્યાં પહોંચ્યો હતો. ત્યાંના રાજા સામુદ્રિક કે ઝામોરીને તેને આવકાર આપી રાજ્યમાં વેપાર કરવાની છૂટ આપી હતી. તો આ વાસ્કો દ ગામા જે છે કે જે કાલિકટ બંદરે ઉતર્યો હતો એને ત્યાંના રાજા જે હતા કે જેનું નામ સામુદ્રિક હતું અને ઝામોરીન તરીકે પણ ઓળખાતો, એણે પોતાના રાજ્યમાં આવકાર પણ આપ્યો અને પોતાના રાજ્યમાં
વેપાર કરવા માટેની છૂટ આપી હતી. આમ વિશ્વમાં આ ઘટના મહત્વપૂર્ણ ગણાય છે. તો આ ઘટના જે છે તે ભારત તરફ આવવાના નવા જળમાર્ગની શોધ વાસ્કો દ ગામા દ્વારા કરવામાં આવી. એ ઘટના એક મહત્વપૂર્ણ ઘટના તરીકે ગણાય છે. તેના કારણે જ યુરોપવાસીઓ માટે ભારત આવવાના દ્વાર ખુલી ગયા. વાસ્કો દ ગામા દ્વારા ભારત તરફ આવવાના એ નવા જળમાર્ગની શોધ કરવામાં આવી. એના કારણે યુરોપવાસીઓ, યુરોપના દેશના લોકો જે છે એમને ભારત તરફ આવવાનો એક નવો માર્ગ ખુલી ગયો. ત્યાર પછી આપણે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ તો ભારતમાં યુરોપીય પ્રજાનું આગમન, અંગ્રેજોનું આગમન અને વેપારી મથકોની સ્થાપના. ભારત આવવાના જળમાર્ગની શોધ થયા બાદ ભારતમાં વેપાર કરવા સૌ પ્રથમ પોર્ટુગીઝ પ્રજા આવી. તો વાસ્કો દ ગામા દ્વારા ભારત તરફ આવવાના જળમાર્ગની શોધ કરવામાં આવેલી અને એને વેપાર કરવાની પરવાનગી પણ ત્યાંના રાજા ઝામોરિન દ્વારા મળેલી. એટલે ભારતમાં સૌ પ્રથમ વેપાર કરવા જો કોઈ પ્રજા આવેલી હોય તો એ પોર્ટુગીઝ હતી, કે જે ફિરંગી નામે પણ ઓળખાય છે. 100 વર્ષના સમયમાં પોર્ટુગીઝોએ દીવ, દમણ, ગોવા, કોચીન, મલાક્કા વગેરે પ્રદેશો પોતાના નિયંત્રણમાં લાવી દીધા. તો આ પોર્ટુગીઝ પ્રજા વેપાર કરવા માટે આવેલી એમણે 100 વર્ષોના સમયગાળામાં દીવ છે, દમણ છે, ગોવા, કોચીન અને મલાક્કા આ જે પ્રદેશો છે એમને પોતાના સંપૂર્ણ નિયંત્રણ નીચે લાવી દીધેલા હતા. પોર્ટુગીઝોને વેપારમાં મળેલી સફળતાથી પ્રેરાઈને હોલેન્ડના ડચ કે વલંદાઓ અને ડેનમાર્કની ડેનિશ પ્રજા પણ ભારતમાં વેપાર કરવા આવી. તો 100 વર્ષના સમયગાળામાં જે પોર્ટુગીઝોએ વેપાર કરતાં અમુક પ્રદેશોને પોતાના નિયંત્રણ નીચે લાવી દીધેલા. તો આ વેપારની જે સફળતા છે એને જોઈને હોલેન્ડના ડચ લોકો, કે જે વલંદાઓના નામથી પણ ઓળખાય તે, અને ડેનમાર્કની ડેનિશ પ્રજા એ પણ ભારતમાં વેપાર કરવા માટે આવ્યા. ઇંગ્લેન્ડના વેપારીઓએ ભારત સાથે વેપાર કરવા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. તો જે રીતે પોર્ટુગીઝો, ડચો અને ડેનિશ પ્રજા ભારતમાં વેપાર કરવા આવી, એવી જ રીતે ઇંગ્લેન્ડના વેપારીઓ, કે જેને આપણે અંગ્રેજો કહીએ છીએ, એમણે પણ ભારતમાં વેપાર કરવા આવવા માટે ત્યાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડના રાણી એલિઝાબેથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વના દેશો સાથે વેપાર કરવાનો પરવાનો આપ્યો. હવે આજે ઈસ્ટ ઇન્ડિયા કંપની એની સ્થાપના ઇંગ્લેન્ડના વેપારીઓ દ્વારા કરવામાં આવેલી, અને ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડના રાણી જે છે એલિઝાબેથ, એમના દ્વારા પૂર્વના દેશો સાથે વેપાર કરવા માટે એ પરવાનગી આપવામાં આવી. જેના કારણે 1608માં કંપનીનું પ્રથમ વહાણ કપ્તાન વિલિયમ હોકિન્સની આગેવાની હેઠળ સુરતમાં આવ્યું. 1608માં અંગ્રેજોનું સૌ પ્રથમ વહાણ, કે જે કેપ્ટન વિલિયમ હોકિન્સની અધ્યક્ષતામાં એ સુરત બંદરે આવ્યું હતું. પરંતુ તેમને ફિરંગીઓના વર્ચસ્વ અને વિરોધના કારણે વેપાર કરવાની પરવાનગી મળી શકી નહીં. ફિરંગીઓ એટલે કે પોર્ટુગીઝો. તો આપણે આગળ વાત કરી કે પોર્ટુગીઝો જે છે એ 100 વર્ષોના સમયથી ભારતમાં વેપાર કરતા હતા. તો એમનું જે વર્ચસ્વ હતું એ વર્ચસ્વ અને એમના વિરોધના કારણે આ અંગ્રેજોનો કપ્તાન જે ભારતમાં વેપાર કરવાની પરવાનગી લેવા માટે આવેલ, એને પરવાનગી મળી નહીં. આખરે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુઘલ બાદશાહ જહાંગીર તરફથી વેપાર કરવાનો પરવાનો મળતા સુરતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી. આખરે એમના પ્રયત્નોના પરિણામે
આપણા ભારતમાં જે મુઘલ બાદશાહ જહાંગીરનું શાસન હતું, તો એના સમયમાં આ કંપનીને એ વેપાર કરવાની પરવાનગી આપવામાં આવી, જેના કારણે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ એ ભારતના સુરતમાં સૌ પ્રથમ વેપારી કોઠીની સ્થાપના કરી હતી. અહીંયા આપણને ચિત્રમાં એક નકશો આપેલ છે કે જેમાં ભારતના વિદેશી મથકો એ દર્શાવેલા છે. તો અહીંયા જે ગુલાબી કલરના સ્ટારવાળા પ્રદેશો છે એ ફિરંગી એટલે કે પોર્ટુગીઝના મથકો છે. અહીંયા આપણે દીવ જોઈ શકીએ છીએ, દમણ છે, ગોવા, કાલિકટ, કોચી, બરાબર. પછી બ્લુ કલરનું જે ત્રિકોણ આપવામાં આવેલ છે એ ફ્રેન્ચ મથકો છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ માહે નામનું એક મથક આપેલું છે, અને વાદળી કલરનો ગોળ રાઉન્ડ જે છે એ અંગ્રેજ મથકો છે. અહીંયા આપણને કોલકાતામાં ફોર્ટ વિલિયમ નામનું સ્થળ આપેલું છે. તો આ બધા જે છે એ વિદેશી મથકો છે કે જે ભારતમાં સ્થાપવામાં આવેલ. 1613માં આ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા સુરતમાં સૌપ્રથમ કોઠી સ્થાપી અને અહીંયા વેપારી મથકની શરૂઆત કરવામાં આવી. શરૂઆતના વર્ષોમાં કંપનીએ સુરત, ભરૂચ, અમદાવાદમાં વેપારી મથકો સ્થાપ્યા. એટલે ગુજરાતના જે પ્રદેશો ગણી શકાય કે સુરત છે, ભરૂચ છે, અમદાવાદ છે, આ બધા પ્રદેશોમાં શરૂઆતમાં આ અંગ્રેજોની કંપની દ્વારા મથકો સ્થાપવામાં આવ્યા હતા. પરંતુ આ પ્રદેશોમાં મરાઠી સત્તાનું પ્રભુત્વ વધતા કંપનીને જોખમ દેખાયું. હવે એ સમયે મુઘલો સામે મરાઠી સત્તા એ એક માથું કાઢી રહી હતી. તો એ મરાઠી સત્તા જે છે એનું પ્રભુત્વ ધીમે ધીમે વધતું જતું હતું. એના કારણે કંપનીને પોતાના હિતોનું ત્યાં જોખમ દેખાયું. તેથી તેઓ દક્ષિણ અને પૂર્વ દિશામાં આગળ વધ્યા. હવે આ બાજુ પશ્ચિમના છે તો ત્યાં મરાઠી સત્તાનું પ્રભુત્વ વધતું જતું હતું. એના કારણે અંગ્રેજોએ પોતાના વેપારી મથકો દક્ષિણ અને પૂર્વ દિશામાં આગળ વધાર્યા, જ્યાં તેમણે મછલીપટ્ટમ કે જે આંધ્રપ્રદેશ રાજ્યમાં આવેલું છે, સેન્ટ જ્યોર્જ કે જે ચેન્નઈમાં આવેલું છે, અને ફોર્ટ વિલિયમ કે જે કોલકાતામાં આવેલું છે, આ 3 જગ્યાએ એમણે કોઠીઓની, વેપારી કોઠીઓની સ્થાપના કરી અને મુંબઈ ખાતે એનું વડું મથક સ્થાપ્યું 1687માં. ઈસવીસન 1668માં ભારતમાં વેપાર કરવા ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન થયું. ભારતમાં જે પોર્ટુગીઝો, ડચ, ડેનિશ અને અંગ્રેજી પ્રજા વેપાર કરવા માટે આવી, એમની વેપારની સફળતા જોઈ અને ઈસવીસન 1668માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પણ ભારતમાં આગમન થયું હતું. જેણે સમય જતાં માહે, કરાઈકલ, પોંડિચેરી અથવા પુડુચેરી, ચંદ્રનગર, મછલીપટ્ટમ વગેરે પ્રદેશોમાં વેપારી મથકોની સ્થાપના કરી હતી. તો આ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે ભારતમાં વેપાર કરવા માટે આવેલી, એણે માહે, કરાઈકલ, પુડુચેરી, ચંદ્રનગર અને મછલીપટ્ટમ જેવા પ્રદેશોમાં વેપારી મથકોની એમણે સ્થાપના કરી હતી. 18મી સદીમાં અંગ્રેજો અને ફ્રેન્ચો વિશ્વભરમાં પોતાની સત્તા સ્થાપવા અને સંસ્થાનો મેળવવા સતત સક્રિય હતા. તો આ 18મી સદી જે છે એ યુરોપના જે દેશો છે એમના માટે એક હરીફાઈની સદી કહી શકાય, કે એ વિશ્વભરમાં પોતાની સત્તા સ્થાપવા માટે ખૂબ સક્રિય હતા. એમાં અંગ્રેજો અને ફ્રેન્ચો એ પોતાની સત્તા સમગ્ર વિશ્વમાં સ્થાપવા માગતા હતા. ભારતમાં 1746થી 1763 દરમિયાન આ બંને પ્રજા એટલે કે બ્રિટિશ પ્રજા અને ફ્રેન્ચ પ્રજા, આ બંને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે સત્તા સ્થાપવા 3 કર્ણાટક વિગ્રહો થયા. તો 2 મહત્ત્વની જે સત્તા છે,
બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની. એમની વચ્ચે 1746થી 1763ના સમય દરમિયાન પોતાની સત્તા સમગ્ર પ્રદેશ ઉપર સ્થાપવા માટે 3 કર્ણાટક વિગ્રહો થયા હતા, જેમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પરાજય થતાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના રાજ્ય વિસ્તારનો માર્ગ મોકળો થયો. હવે જે આ 3 કર્ણાટક વિગ્રહો સત્તા સ્થાપવા માટે થયા, એમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની હાર થઈ અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વિજય થયો હોવાના કારણે એ સમગ્ર દેશમાં પોતાનો રાજ્ય વિસ્તાર કરવા માટે એમનો માર્ગ મોકળો બન્યો હતો. આમ સત્તા સંઘર્ષના અંતે ફિરંગીઓ પાસે દીવ, દમણ, ગોવા રહ્યા. તો ફિરંગીઓ કે જે પોર્ટુગીઝ આપણે કહીએ છીએ, એની પાસે આ સત્તા સંઘર્ષના પરિણામે માત્ર દીવ, દમણ અને ગોવા આ 3 પ્રદેશો જ રહ્યા હતા, જ્યારે ફ્રેન્ચો પાસે ચંદ્રનગર, માહે, કરાઈકલ, પોંડિચેરી જેવા પ્રદેશો રહ્યા. તો જે રીતે ફિરંગીઓ પાસે 3 પ્રદેશો રહ્યા, એવી રીતે ફ્રેન્ચો પાસે પણ ચંદ્રનગર, માહે, કરાઈકલ અને પોંડિચેરી આ 4 પ્રદેશો રહ્યા હતા. જ્યારે ડચ પ્રજા કાયમને માટે વિદાય પામી, તો આ સત્તા સંઘર્ષના પરિણામે જે હોલેન્ડની ડચ પ્રજા ભારતમાં વેપાર કરવા માટે આવેલી, એણે કાયમને માટે ભારતમાંથી વિદાય લઈ લીધી. ત્યાર પછી આપણો નેક્સ્ટ ટોપિક જે છે એ છે પ્લાસીનું યુદ્ધ. બંગાળમાં સિરાજ ઉદ દૌલાનું શાસન હતું. તો એ સમયે બંગાળમાં સિરાજ ઉદ દૌલા નામના સુલતાનનું શાસન હતું. તેના ઉતાવળિયા સ્વભાવના કારણે રાજ્યમાં તેના કેટલાક વિરોધીઓ હતા. તો આપણે એવું કાયમ જોઈએ છીએ કે જે કોઈ સારું કામ કરતા હોય એના વિરોધીઓ ઝાઝા હોય. તો આજે સિરાજ ઉદ દૌલા છે એ એના ઉતાવળિયા સ્વભાવ અને એના સારા કામના કારણે એના ઘણા બધા વિરોધીઓ હતા. આ સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નવાબની પરવાનગી લીધા વિના કોલકાતામાં રક્ષણના બહાને વેપારી કોઠીને ફરતે કિલ્લેબંધી કરી. હવે આ સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે, એણે ફોર્ટ વિલિયમ નામની જગ્યાએ એ નવાબની પરમિશન લીધા વગર કોઠી, જે વેપારી કોઠી હતી, એની ફરતે કિલ્લેબંધી કરી દીધી. પરંતુ નવાબ સિરાજ ઉદ દૌલાએ કિલ્લેબંધી તોડી પાડી. તો જે બંગાળનો નવાબ છે, એને પૂછ્યા વગર, એની પરવાનગી વગર આ કોઠી ફરતે કિલ્લેબંધી કરી હોવાના કારણે સિરાજ ઉદ દૌલાએ ગુસ્સામાં આવી એક કિલ્લેબંધીને તોડી પાડી હતી. આ સમાચાર મદ્રાસ એટલે કે ચેન્નઈ પહોંચતા કોલકાતાની કોઠીને સહાય કરવા રોબર્ટ ક્લાઇવની આગેવાની નીચે કંપનીનું એક નાનકડું સૈન્ય બંગાળમાં આવ્યું. હવે જેવા આ સમાચાર બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જે મદ્રાસ અથવા ચેન્નઈમાં આવેલી વેપારી મથક છે ત્યાં પહોંચ્યા, એટલે કોલકાતાની કોઠીને સહાય કરવા માટે બરાબર રોબર્ટ ક્લાઇવ નામના અંગ્રેજ ઓફિસરની આગેવાનીમાં બ્રિટિશ સૈન્યનું એક નાનું એવડું લશ્કર એ બંગાળમાં આવ્યું હતું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય શક્તિશાળી હોવા છતાં નવાબના સૈન્યને પરાજય આપવાનું સરળ ન લાગતા રોબર્ટ ક્લાઇવે દગાખોરીનો આશરો લીધો હતો. તો આ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એનું સૈન્ય શક્તિશાળી તો હતું જ, પણ એ નવાબના સૈન્યને પરાજય આપવો એ કોઈ સરળ વાત હતી નહીં, જેના કારણે રોબર્ટ ક્લાઇવે દગાખોરીનો આશરો લીધો હતો. અને જે કહેવાય ને કે ગદ્દારી કરતા હોય, ગદ્દાર હોય, એવા લોકોને લાલચ આપી આપી પોતાની તરફ લઈને એણે દગાખોરી કરી હતી. નવાબને પરાજય આપવા ષડયંત્ર ઘડી કાઢવામાં આવ્યું. તો આ નવાબ સિરાજ ઉદ દૌલા જે છે એને પરાજય આપવા, એને હરાવવા માટે એક ષડયંત્ર ઘડી કાઢવામાં આવ્યું. શું કારણે?
તો એમને ખબર હતી કે ભાઈ આપણું સૈન્ય ભલે ગમે એટલું શક્તિશાળી હોય, પણ એ નવાબની સેનાને પરાજય આપવી એ કંઈ જેવી તેવી વાત નથી. એના કારણે દગાખોરીનો આશરો લઈ અને સિરાજ ઉદ દૌલાને હરાવવા માટે એક ષડયંત્ર ઘડવામાં આવ્યું, જેમાં સેનાપતિ મિર્જાફર શેઠ અમીચંદને કાવતરામાં સામેલ કર્યા અને કંપનીએ નવાબ કનડગત કરે છે એવા બહાના નીચે પ્લાસી નામના ગામ પાસેના મેદાનમાં યુદ્ધ જાહેર કર્યું. તો આ જે ષડયંત્ર રચવામાં આવેલું એમાં અંગ્રેજોએ એ સિરાજ ઉદ દૌલાના સેનાપતિ કે જેનું નામ મિર્જાફર હતું, એ મિર્જાફર અને બંગાળના એક નામચીન શેઠ કે જેનું નામ અમીચંદ હતું, એ બંનેને પોતાના કાવતરામાં સામેલ કર્યા અને કંપનીએ એવું બહાનું કાઢ્યું કે ભાઈ નવાબ સિરાજ ઉદ દૌલા દ્વારા આ વેપારી કોઠીને કનડગત કરવામાં આવે છે, એટલે કે અમને હેરાન કરવામાં આવે છે. તો એવા બહાના હેઠળ પ્લાસી નામના મેદાનમાં એમણે યુદ્ધ કર્યું. પ્લાસીનું યુદ્ધ જે છે એ 23 જૂન 1757ના લડાયું હતું. આ પ્લાસીનું મેદાન જે છે એ મુર્શિદાબાદ કે જે પશ્ચિમ બંગાળમાં આવેલું છે, એ મુર્શિદાબાદથી આશરે 38 કિલોમીટરના અંતરે આવેલું છે. એટલે મુર્શિદાબાદથી 38 કિલોમીટર દૂર એ આ પ્લાસીનું મેદાન આવેલું છે કે જ્યાં પ્લાસીનું યુદ્ધ થયું હતું. પૂર્વ યોજના અનુસાર મિર્જાફર યુદ્ધમાં નિષ્ફળ રહ્યો. તો રોબર્ટ ક્લાઇવ દ્વારા આ સેનાપતિ મિર્જાફર જે છે એને પોતાના કાવતરામાં સામેલ કરવામાં આવેલો હતો અને એને એવું કહેવામાં આવેલું કે ભાઈ તારે યુદ્ધમાં નિષ્ક્રિય રહેવાનું, એટલે કંઈ કરવાનું નહીં. તો એ જે રીતે પહેલેથી એમની યોજના ઘડાયેલી હતી એ પ્રમાણે મિર્જાફરે યુદ્ધમાં કોઈ સક્રિયતા દાખવી નહીં અને સિરાજ ઉદ દૌલા હારી ગયો. આજે દગાખોરીનો આશરો લેવામાં આવ્યો, કાવતરું કરવામાં આવ્યું અને જેમણે દેશદ્રોહ કર્યો, જેમણે ગદ્દારી કરી એવા મિર્જાફર અને આ દગાખોરીના આશરાના કારણે સિરાજ ઉદ દૌલાનો યુદ્ધમાં પરાજય થાય છે. ક્લાઇવના કાવતરાથી પ્લાસીનું યુદ્ધ માત્ર અડધા દિવસમાં જ પૂરું થઈ ગયું. આ જુઓ કે આ રોબર્ટ ક્લાઇવ જે છે એણે એવું ષડયંત્ર ઘડી કાઢેલું કે જેના કારણે પ્લાસીનું યુદ્ધ કે જેમાં સામે બંગાળના નવાબ સિરાજ ઉદ દૌલાની સેના હતી, છતાંય આ નાનકડા સૈન્યએ માત્ર અડધા દિવસમાં આ પ્લાસીના યુદ્ધને પૂર્ણ કરી નાખ્યું હતું. આ યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 24 પરગણાની જાગીર મળી. તો આ યુદ્ધ થયું એના પરિણામે એમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વિજય થયેલો, જેના કારણે એમને 24 પરગણાની જાગીર મળી હતી. અને આ પ્લાસીનું યુદ્ધ જે છે એ બ્રિટિશ શાસનનો પાયો નાખવા માટેની મહત્ત્વની બનાવ કહી શકાય. મિર્જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો. તો જે રીતે પૂર્વ આયોજન થયેલું, એટલે કે પહેલેથી જ નક્કી થયેલું, એ રીતે બંગાળમાં અંગ્રેજોના વિજય બાદ મિર્જાફર કે જે સિરાજ ઉદ દૌલાનો સેનાપતિ હતો, તો એ મિર્જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો. આમ પ્લાસીના યુદ્ધ દ્વારા ભારતમાં કંપની સત્તાનો પાયો નખાયો. તો આ 1757માં જે પ્લાસીનું યુદ્ધ થયું એની પહેલાં આ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની શું કામ કરતી? તો માત્ર વેપારનું કામ કરતી હતી. પણ આ યુદ્ધ પછી એ ભારતમાં કંપનીની સત્તાનો પાયો પણ નખાયો હતો. ત્યાર પછી આપણે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ તો એ છે બક્સરનું યુદ્ધ. મિત્રો, જે રીતે પ્લાસીનું યુદ્ધ આપણા ભારતના ઇતિહાસમાં મહત્ત્વ ધરાવે છે, એવી જ રીતે બક્સરના યુદ્ધનું પણ આપણા ઇતિહાસમાં ખૂબ મહત્ત્વ રહેલું છે. અંગ્રેજોએ મિર્જાફરને બંગાળનો નવાબ બનાવી તેની પાસેથી જુદા જુદા બહાના નીચે પુષ્કળ ધન મેળવ્યું. હવે આયોજન મુજબ જે સેનાપતિ હતો એ મિર્જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવેલો, તો એને નવાબ બનાવ્યો અને અંગ્રેજોએ એની પાસેથી જુદા જુદા બહાના કાઢી ઘણું બધું ધન, ઘણા બધા પૈસા મેળવી લીધા અને વધુ અધિકારો મેળવવાની લાલચમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મિર્જાફરને ખસેડી મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો. હવે એમને વધારે ને વધારે અધિકારો
જોતવા હતા, જેના કારણે એમને એવું લાગ્યું કે આપણને જે આ વધારેના હકો જોઈએ છે એ આપણને મિર્જાફર પાસેથી મળશે નહીં. એના કારણે એમણે બંગાળની ગાદીએથી મિર્જાફરને ઉથલાવી નાખ્યો અને એની જગ્યાએ આ મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો. કંપની માટે મીર કાસિમ તો મિર્જાફર કરતાં વધુ મહત્વાકાંક્ષી સાબિત થયો. હવે કંપનીને એવું હતું કે આ મિર્જાફર જે છે એ આપણને વધુ અધિકારો નહીં આપે, એના કારણે એમણે મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો. પણ આ મીર કાસિમ જે છે એ મિર્જાફરના માથાનો નીકળ્યો, એટલે કે એના કરતાં પણ વધારે મહત્વાકાંક્ષી નીકળ્યો. એટલે એમણે મીર કાસિમને ઉથલાવી ફરીથી મિર્જાફરને નવાબ બનાવ્યો. હવે આ મીર કાસિમની જે મહત્વાકાંક્ષા છે એનાથી અંગ્રેજોને બીક લાગવા માંડી કે ભાઈ આનું ધ્યાન રાખવા જેવું છે, આ જે છે એ આપણને ફાવવા દેવાનો નથી. એટલે ફરીથી એમણે શું કર્યું, તો આ મીર કાસિમને બંગાળની ગાદીએથી ઉથલાવી દીધો અને ફરીથી જે પહેલાં હતો એ મિર્જાફરને બંગાળનો નવાબ બનાવી દીધો. મીર કાસિમ અવધના નવાબના શરણે ગયો. હવે મીર કાસિમને બંગાળની ગાદીએથી ઉતારી દેવામાં આવ્યો, એના કારણે એ અવધના નવાબ પાસે મદદ માગવા ગયો. આ સમયે અવધમાં મુઘલ બાદશાહ શાહ આલમ આવ્યા હતા. તો આ મીર કાસિમ જે છે એ જે સમયે અવધમાં નવાબની મદદ મેળવવા માટે ગયેલો, એ જ સમયે ત્યાં મુઘલ બાદશાહ શાહ આલમ પણ મહેમાન બનીને આવેલા હતા. આથી ત્રણેય સંયુક્ત રીતે કંપનીનો સામનો કરવાનો નિર્ણય કરી કંપની સામે યુદ્ધ જાહેર કર્યું. તો હવે આ મીર કાસિમ, અવધના નવાબ અને મુઘલ બાદશાહ શાહ આલમ દ્વારા એક ભેગા મળીને સૈન્ય બનાવ્યું અને પછી કંપનીની સામે યુદ્ધ કરવાનું જાહેર કરવામાં આવ્યું. બક્સર મુકામે સંયુક્ત સેનાની સામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ યુદ્ધ જાહેર કર્યું. મિત્રો, 22 ઓક્ટોબર 1764ના રોજ બક્સર મુકામે સંયુક્ત સેના કે જેમાં મીર કાસિમ, અવધના નવાબ અને મુઘલ બાદશાહ શાહ આલમની સેના હતી, એ સંયુક્ત સેનાની સામે એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ યુદ્ધની ઘોષણા કરી, જેમાં સંયુક્ત સેનાનો પરાજય થતાં કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી. તો આ યુદ્ધ જે છે એને આપણે મહત્ત્વનું આજ માટે કહેવાય. કયા કારણથી? તો આ યુદ્ધમાં જે સંયુક્ત સેના હતી એનો પરાજય થયો. મિત્રો, મીર કાસિમ, અવધના નવાબ અને મુઘલ બાદશાહ શાહ આલમ આવા ત્રણ સુલતાનોની સેના હોવા છતાં આ સંયુક્ત સેનાનો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સામે પરાજય થયો અને સંધિના પરિણામે કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સા આ ત્રણ પ્રદેશની દીવાની સત્તા પણ મળી. અને જે રીતે પ્લાસીના યુદ્ધથી અંગ્રેજોનો પાયો નખાયો હતો, એવી રીતે આ બક્સરના યુદ્ધથી એ પાયો મજબૂત બન્યો હતો. ત્યારબાદ આપણે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ કે જેનું નામ છે કંપની શાસનનો વિકાસ. અંગ્રેજ સરકારે નિયામક ધારો પસાર કર્યો. ઈસવીસન 1773માં કંપની દ્વારા એક નિયામક ધારો પસાર કરવામાં આવેલો. હવે આ ધારો શું હતો? તો આ કાયદો એવો હતો કે આ કાયદા પ્રમાણે બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવી કંપનીના વેપારી અને રાજકીય હિતો તથા પ્રવૃત્તિઓને તેના સીધા અંકુશ નીચે મૂક્યા અને તેના નીચે મુંબઈ, મદ્રાસના ગવર્નર અને તેની કાઉન્સિલને મૂકવામાં આવી. તો એ સમયે આ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે હતી એમાં બંગાળની કાઉન્સિલ, મુંબઈની કાઉન્સિલ અને મદ્રાસની કાઉન્સિલ આ મુખ્ય હતી. પણ 1773માં જે નિયામક ધારો પસાર કરવામાં આવ્યો એ અંતર્ગત એ મુજબ એ કાયદાથી એ બંગાળનો જે ગવર્નર બને એને ગવર્નર જનરલ બનાવી દેવામાં આવતો અને એ ગવર્નર જનરલ પાસે કંપનીના વેપારી અને રાજકીય હિતો એના સીધા અંકુશ નીચે હતા. એ સિવાય બીજી બે પ્રેસિડેન્સી જે છે
મુંબઈ પ્રેસિડેન્સી અને મદ્રાસ પ્રેસિડેન્સી એ પણ બંગાળના ગવર્નરની નીચે મૂકવામાં આવતી. એટલે બંગાળનો ગવર્નર જે છે એ સમગ્ર ભારતનો ગવર્નર જનરલ બનતો. આ રીતે વોરન હેસ્ટિંગ્સ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો. તો જ્યારે આ કાયદો પસાર કરવામાં આવ્યો એ સમયે બંગાળના ગવર્નર તરીકે વોરન હેસ્ટિંગ્સની નિમણૂક થયેલી. તો આ કાયદા પ્રમાણે વોરન હેસ્ટિંગ્સ જે છે એ સમગ્ર ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો. અહીંયા બાજુમાં આપણને ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્સનું ચિત્ર આપવામાં આપેલું છે, જેમાં તમે વોરન હેસ્ટિંગ્સને જોઈ શકો છો. તેના સમયમાં મરાઠાઓ સાથે પ્રથમ મરાઠા વિગ્રહ અને મૈસૂરના હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો. આપણે જે રીતે આગળ જોયું કે એ સમયે મરાઠી સત્તા જે છે એનું પ્રભુત્વ વધતું જતું હતું. તો આ વોરન હેસ્ટિંગ્સ જ્યારે ગવર્નર જનરલ બન્યો તો એના સમયમાં આ મરાઠાઓ સાથે પ્રથમ મરાઠા વિગ્રહ થયો અને બીજું મૈસૂરના હૈદર અલી સામે એ બીજો મૈસૂર વિગ્રહ થયો હતો. આ બંને સત્તાઓને એક સાથે સામનો કરતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મુશ્કેલીઓ વધી. એ સમયે જે મરાઠી સત્તા જે છે એ પણ એટલી શક્તિશાળી હતી અને હૈદર અલી પણ એટલો શક્તિશાળી હતો. તો આજે યુદ્ધ કરવામાં આવ્યું એમાં જે આ બે મહાસત્તાઓ એની સામે યુદ્ધ કર્યું એના કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મુશ્કેલીઓ ઘણી બધી વધી ગઈ હતી. વોરન હેસ્ટિંગ્સ બાદ ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસ આવ્યો. તો આ વોરન હેસ્ટિંગ્સ જે છે એનો ગવર્નર જનરલ તરીકેનો સમયગાળો પૂરો થયો. એના પછી ગવર્નર જનરલ તરીકે ભારતમાં કોર્નવોલિસની નિમણૂક કરવામાં આવી. તેના સમયમાં મૈસૂરના વાઘ તરીકે જાણીતા ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ થયો. તો આ કોર્નવોલિસના સમયમાં ટીપુ સુલતાન કે જેને આપણે મૈસૂરના વાઘ તરીકે ઓળખીએ છીએ, હૈદર અલીનો પુત્ર, એની સામે ત્રીજો મૈસૂર વિગ્રહ થયો. અહીંયા આપણને ટીપુ સુલતાન એમનું ચિત્ર આપેલું છે, જેને આપણે જોઈ શકીએ છીએ. આ ટીપુ સુલતાનને હરાવવા કંપનીએ મરાઠા અને નિઝામની મદદ લીધી. તો જે રીતે પ્લાસીના યુદ્ધમાં અંગ્રેજોને ખબર હતી કે નવાબ સિરાજ ઉદ દૌલાની સેનાને પરાજય આપવો એ કોઈ સહેલી વાત નથી, એવી રીતે આ વિગ્રહમાં પણ એમને ખબર હતી કે ટીપુ સુલતાન જેવા નવાબને પરાજય આપવો એ કંઈ જેવી તેવી વાત નથી. એટલે ટીપુ સુલતાનને હરાવવા માટે આપણા ભારતની મરાઠા જાતિ અને જે નિઝામ છે એની મદદ અંગ્રેજોએ લીધી. ત્રણેયની સંયુક્ત સેના સામે ટીપુ સુલતાનની હાર થઈ. સ્વાભાવિક છે કે જ્યારે એકથી વધારે સત્તાઓ ભેગી થાય ત્યારે એમની શક્તિ પણ વધી જાય છે. તો આ ત્રણેયની જે સંયુક્ત સેના થઈ એની સામે ટીપુ સુલતાનનો પરાજય થાય છે અને તેને સંધિ સ્વીકારવાની ફરજ પડી. જે રીતે યુદ્ધ જીતે પછી જે વિજેતા રાષ્ટ્ર હોય, જે વિજેતા હોય એ સંધિ કરે છે, તો ટીપુ સુલતાનને પણ આ યુદ્ધમાં પરાજય પછી સંધિ કરવાની ફરજ પડી. કોર્નવોલિસ બાદ સર જ્હોન શોર ગવર્નર જનરલ બન્યો. હવે કોર્નવોલિસનો પણ સમયગાળો પૂર્ણ થાય છે અને ત્યાર પછી સર જ્હોન શોર નામનો એક અમલદાર એ ભારતના ગવર્નર જનરલ તરીકે નિયુક્ત થાય છે. તેણે અપનાવેલી તટસ્થતાની નીતિને કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા એક બાજુ ઘટી તો બીજી બાજુ મરાઠાઓ વધુ શક્તિશાળી બન્યા. તો મિત્રો, આ કોર્નવોલિસ પછી જે સર જ્હોન શોર નામનો વ્યક્તિ એ ગવર્નર જનરલ બનીને આવેલો એ પ્રમાણમાં ઉદારમતવાદી ગવર્નર હતો, જેના કારણે એણે તટસ્થતાની નીતિ અપનાવી હતી અને આ નીતિના કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એની પ્રતિષ્ઠા ઘટી ગઈ હતી. તો એક બાજુ આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા ઘટી અને બીજી બાજુ મરાઠાઓ વધુ શક્તિશાળી બન્યા હતા. એટલે
જે સર જ્હોન શોર દ્વારા તટસ્થતાની નીતિ અપનાવવામાં આવી એના કારણે મરાઠી સત્તા ફરીથી એક પ્રભુત્વવાળી બની હતી. આથી જ્હોન શોર પછી આવેલ ગવર્નર જનરલ વેલેસ્લી માથે કંપનીએ ભારતમાં સર્વોપરી બનવાની જવાબદારી નાખી. તો આ જ્હોન શોરની નીતિના કારણે તો અંગ્રેજોને શું થયું? નુકસાન ગયું. જેના કારણે એના પછી ગવર્નર જનરલ તરીકે જે વેલેસ્લીની નિમણૂક કરવામાં આવેલી એને કંપનીએ એવી જવાબદારી આપી કે ભાઈ એને ભારતમાં સર્વોપરી સત્તાની સ્થાપના કરવાની છે. આ માટે વેલેસ્લીએ સહાયકારી સૈન્ય યોજના, કઈ યોજના મિત્રો? સહાયકારી સૈન્ય યોજના એ દાખલ કરી અને સહાયકારી યોજનાની શરતો અને અપનાવેલ રાજ્ય એની વિગત આપણે અહીંયા જોઈશું. તો આ વેલેસ્લીએ એક સહાયકારી સૈન્ય યોજના નામની એક યોજના દાખલ કરી હતી. એની શરતો જે છે એ અહીંયા આપવામાં આવેલી છે કે કંપની સરકાર તાલીમ પામેલું સૈન્ય યોજના સ્વીકારનાર રાજ્યને આપશે. હવે કંપની સરકારે એવું નક્કી કર્યું કે ભાઈ જે રાજ્ય દ્વારા અમારી આ સહાયકારી યોજના સ્વીકારવામાં આવશે એને અમારી કંપનીનું તાલીમ પામેલું સૈન્ય આપવામાં આવશે. અત્યારની ભાષામાં જો આપણે કહેવી તો રાજાઓને એક સ્કીમ આપવામાં આવી કે ભાઈ તમે અમારી યોજનાનો સ્વીકાર કરો, અમે તમને અમારી કંપની સરકારનું તાલીમ પામેલું સૈન્ય આપશું. આ સૈન્ય રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે. એવું પણ કહેવામાં આવ્યું કે અમે તમને માત્ર સૈન્ય નહીં આપીએ, પણ આ સૈન્ય જે છે એ રાજ્યને આંતરિક અને બાહ્ય બંને પ્રકારના આક્રમણથી એ રાજ્યનું રક્ષણ પણ કરશે, એટલે કે યુદ્ધમાં પણ જોડાશે. તેના બદલામાં યોજના સ્વીકારનાર રાજાઓએ લશ્કરી ખર્ચ અથવા તેટલી આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોને આપવો. મિત્રો, આ યોજના એમ કહી શકાય કે મીઠા ઝેર જેવી થઈ. તો એમણે એમ તો કીધું કે ભાઈ અમે કંપનીનું તાલીમ પામેલું લશ્કર તમને આપશું, એ લશ્કર તમને યુદ્ધોમાં મદદ પણ કરશે, પણ સામે બીજી શું શરત મૂકી કે એ જે લશ્કર મૂકવામાં આવે છે એ જે સ્વીકાર કરે યોજના, એના રાજા જે છે એને આ લશ્કરી ખર્ચ દેવાનો, અને જો લશ્કરી ખર્ચ ભરવા માટે એની પાસે પૈસા ન હોય તો એટલી આવક જે પ્રદેશની હોય એ પ્રદેશ એમણે અંગ્રેજોને આપી દેવાનો. કંપનીની પરવાનગી વિના રાજ્ય અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ નહીં કરી શકે. તો આ યોજનાનો સ્વીકાર કરે એ રાજ્યને કોઈ બીજા રાજ્ય સાથે યુદ્ધ કરવું હોય કે પછી સંધિ કરવી હોય તો એમણે કંપનીને પૂછવાનું. કંપનીને પૂછ્યા વગર એ કોઈ સાથે યુદ્ધ પણ ન કરી શકે અને ન કોઈ સાથે સંધિ કરી શકે. ચોથી શરત હતી કે રાજ્યના દરબારમાં એક અંગ્રેજી પ્રતિનિધિ રાખવો. રાજ્યમાં જે દરબારીઓની નિમણૂક કરવામાં આવે છે એ દરબારીઓમાં એક અંગ્રેજી પ્રતિનિધિ પણ ફરજિયાત એમને રાખવાનો. અને છેલ્લી શરત એ હતી કે અન્ય વિદેશીને પોતાના રાજ્યમાં નોકરીએ રાખવો નહીં. તો આ સહાયકારી લશ્કરી યોજના જે છે એ કોઈ રાજ્ય સ્વીકાર કરે છે એને બીજા કોઈ પણ વિદેશી પ્રજાને એ પોતાના રાજ્યમાં નોકરી આપી શકતા નહીં, માત્ર અંગ્રેજોને જ રાજ્યની નોકરીઓ પર રાખી શકતા. અહીં આપણને યોજના જેણે અપનાવેલ એ રાજ્ય અને એના શાસકોનું આપેલું છે એક લિસ્ટ કે જેમાં નિઝામ છે, મૈસૂર છે, અવધ છે, ગાયકવાડ, સિંધિયા, ભોંસલે, હોલકર વગેરે જેવા પ્રદેશો જે છે એમણે આ સહાયકારી યોજનાનો સ્વીકાર કરેલો હતો. અહીં આપણને વેલેસ્લીની સહાયકારી સૈન્ય યોજના આપેલી છે ચિત્રમાં, જેમાં બતાવવામાં આવેલું છે કે વેલેસ્લી દ્વારા આ ભારતના રાજાઓને એક કોથળામાં પૂરી અને એને બંધક બનાવવામાં આવ્યા છે. તો જે રીતે આપણે આ યોજનાની શરતો જોઈ એ રીતે આપણને એ તો ખબર પડી જ ગઈ કે ભાઈ આડકતરી રીતે પરોક્ષ રીતે રાજ્ય ઉપર કોનું શાસન થાય? અંગ્રેજોનું.
તો એક રીતે તો આ રાજ્યના રાજા કોણ થયા? અંગ્રેજો, કારણ કે એની શરતો જ એવી હતી. ત્યાર પછી આપણે આ યોજનામાં આગળ વાત કરીએ તો આ યોજના એક મીઠા ઝેર સમાન હતી. બરાબર, આપણે હજી હમણાં જ વાત કરી કે આ યોજના જે છે એ મીઠા ઝેર જેવી હતી. એટલે કે જે લાભ હતો એ લાભ કરતાં વધારે આ યોજનામાં શું હતું? નુકસાન. આ યોજનાનો અમલ કરી વેલેસ્લીએ ઘણા પ્રદેશો ઈસ્ટ ઇન્ડિયા કંપનીના એમાં જોડી દીધા હતા. તો આ યોજના જે છે સહાયકારી લશ્કરી યોજના, એને અમલમાં મૂકીને આ વેલેસ્લીએ ભારતના ઘણા બધા પ્રદેશોને ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડી દીધા હતા અને પોતાની કંપનીનો રાજ્ય વિસ્તાર જે છે એ ઘણો બધો વધારી દીધો હતો. ગવર્નર જનરલ વેલેસ્લીએ ટીપુને સહાયકારી યોજના સ્વીકારવા જણાવ્યું. હવે ધીમે ધીમે બધા રાજ્યો દ્વારા આ સહાયકારી યોજના સ્વીકારવામાં આવતી હતી, જેના કારણે વેલેસ્લીએ ટીપુ સુલતાન મૈસૂરના નવાબને પણ સહાયકારી યોજના સ્વીકારવા માટે કીધું, જેનો તેણે ઇનકાર કર્યો. પણ ટીપુ સુલતાને શું કર્યું? તો આ યોજના સ્વીકારવા માટે એણે ઇનકાર કર્યો. તો આ વેલેસ્લી જે છે એણે જે રાજ્યોમાં સહાયકારી સૈન્ય યોજના અમલમાં મુકાઈ, એવી રીતે એણે ટીપુ સુલતાનને પણ કીધું કે ભાઈ તમે અમારી સહાયકારી યોજનાનો સ્વીકાર કરો. પણ ટીપુ સુલતાને શું કીધું કે ભાઈ અમને તમારી યોજનામાં કંઈ ઇન્ટરેસ્ટ નથી. એમણે ઇનકાર કરી દીધો. યોજનાના સ્વીકારનો ઇનકાર થતાં કંપની એટલે કે અંગ્રેજોએ નિજામનો સાથ મેળવી મૈસૂર ઉપર 1799માં આક્રમણ કર્યું. હવે આ ટીપુ સુલતાન જે છે એણે સહાયકારી યોજના સ્વીકારવાની ના પાડી દીધી. અંગ્રેજોને એ ગમ્યું નહીં અને અંગ્રેજોએ નિજામનો સાથ મેળવ્યો. નિજામને પોતાની સાથે ભેળવી અને 1799માં મૈસૂર ઉપર ફરીથી આક્રમણ કર્યું. આ ચોથા મૈસૂર વિગ્રહ દરમિયાન ટીપુ અંગ્રેજો સામે લડતા લડતા મૃત્યુ પામ્યા. તો ટીપુ સુલતાન જે છે એ આ ચોથા મૈસૂર વિગ્રહ દરમિયાન અંગ્રેજોની સામે યુદ્ધ કરતાં કરતાં એ મૃત્યુ પામ્યા હતા. વેલેસ્લી બાદ ભારતમાં ગવર્નર જનરલ તરીકે હેસ્ટિંગ્સ આવ્યો. તો આ વેલેસ્લી જે છે એના પછી ભારતના ગવર્નર જનરલ તરીકે હેસ્ટિંગ્સની નિમણૂક કરવામાં આવી. જો અહીંયા એક ભૂલ થાય નહીં કે જે વોરન હેસ્ટિંગ્સ હતો એ પણ અલગ છે અને આ હેસ્ટિંગ્સ પણ અલગ છે. બંનેના નામમાં હેસ્ટિંગ્સ એ કોમન છે, પણ આપણે એ ભૂલ ન થાય એ ખાસ કાળજી રાખવાની છે. એ વોરન હેસ્ટિંગ્સ જે છે એ અલગ છે અને આ હેસ્ટિંગ્સ જે છે એ પણ અલગ છે. તો આ વેલેસ્લી બાદ હેસ્ટિંગ્સની નિમણૂક કરવામાં આવી. એણે નેપાળ સાથે યુદ્ધ કરી ગુરખાઓને લશ્કરમાં સામેલ કર્યા. તો એણે નેપાળ સાથે યુદ્ધ કર્યું અને ત્યાંના જે ગુરખા લોકો હતા એમને પોતાનામાં સામેલ કરી દીધા. પિંઢારાઓ સાથે યુદ્ધ કરી તેમને અંકુશમાં લીધા. પિંઢારા નામની એક જાતિ છે જે લૂંટફાટની પ્રવૃત્તિઓ કરતી. તો આ પિંઢારાઓ છે એમની સાથે યુદ્ધ કરીને એમના ઉપર પણ અંકુશ મેળવ્યો હતો. ત્રીજા મરાઠા વિદ્રોહ કરી કંપનીની સર્વોપરિતા સ્થપાઈ. જે રીતે ચોથો મૈસૂર વિગ્રહ કરી આ અંગ્રેજોએ ટીપુ સુલતાનને એ મારી નાખ્યો, એવી રીતે મરાઠી સત્તા જે હતી કે જે બીજી શક્તિશાળી સત્તા હતી એની સામે ત્રીજો મરાઠા વિગ્રહ કરી એમને પણ હરાવી દીધા અને ભારતમાં કંપનીની સર્વોપરી સત્તાની સ્થાપના કરી. વિલિયમ બેન્ટિક ભારતમાં અગાઉના ગવર્નર જનરલની સરખામણીમાં ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે. તો આ વિલિયમ બેન્ટિક કે જે હેસ્ટિંગ્સ પછી ભારતના ગવર્નર જનરલ તરીકે આવે છે, તો એ બીજા ગવર્નર જનરલો જે છે એની સરખામણીમાં ઉદાર એટલે કે સારો હોવાના કારણે એ ઉદાર ગવર્નર જનરલ તરીકે પણ ઓળખાય છે. અગાઉના ગવર્નર જનરલોએ અપનાવેલી સામ્રાજ્યવાદી નીતિથી રાજ્યોમાં જે અસંતોષ ઊભો થયો હતો તે અસંતોષમાંથી એકતા ઊભી ન થાય તે માટે તેણે ઉદારમતવાદી કાર્યો કર્યા. તો અગાઉના જે ગવર્નર જનરલો છે એમના દ્વારા જે નીતિઓ અપનાવવામાં આવેલી તો એનાથી
લગભગ રાજ્યોમાં અસંતોષની લાગણી હતી. તો આજે અસંતોષ એ રાજ્યોમાં ફેલાયેલો, એમાંથી એકતા ન ઉદ્ભવે એના માટે એણે પોતાનું ઉદારમતવાદી વલણ રાખ્યું હતું. ભારતના ગવર્નર જનરલ તરીકે ડેલ હાઉસી આવ્યો. ઈસવીસન 1848માં ગવર્નર જનરલ ડેલ હાઉસી એ ભારતના ગવર્નર જનરલ તરીકે આવ્યો. તે ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો. તો એ આ વિલિયમ બેન્ટિક જેવો કોઈ ઉદારમતવાદી વલણ ધરાવતો માણસ નહોતો. એ તો ઉગ્ર સામ્રાજ્યવાદી એટલે કે પોતાના સામ્રાજ્યનો વિકાસ કરવા માટે ઉગ્ર વલણ ધરાવતો હતો. તેણે સામ્રાજ્યવાદી નીતિને પોષવા અને કંપનીનો રાજ્ય વિસ્તાર વધારવા જીત જપ્તી અને ખાલસા નીતિ અપનાવી. તો જે રીતે વેલેસ્લી દ્વારા સહાયકારી યોજના અમલમાં મૂકવામાં આવેલી, એવી રીતે આ ડેલ હાઉસીએ પોતાની સામ્રાજ્યવાદી નીતિ છે એને પોષણ આપવા માટે અને કંપનીનો રાજ્ય વિસ્તાર સમગ્ર ભારતમાં ફેલાવવા માટે એણે એક નીતિ અપનાવી જે જીત જપ્તી અને ખાલસા નીતિના નામે ઓળખાય છે. એટલે કે યુદ્ધો કરીને વિજયો મેળવો, જપ્ત કરી લ્યો અથવા રાજ્યને ખાલસા કરો, પણ કોઈ પણ રીતે એને પોતાના સામ્રાજ્યમાં જોડો. અહીંયા નીચે આપણને ડેલ હાઉસીની ખાલસા નીતિ જે છે એનો ચાર્ટ આપેલો છે. એમાં આ ડેલ હાઉસીની ખાલસા નીતિ જે છે એમાં સૌથી પહેલાં યુદ્ધ દ્વારા ખાલસા, એટલે કે ડેલ હાઉસીએ યુદ્ધો કરીને જે પ્રાંતો ખાલસા કર્યા કે યુદ્ધો કરીને જે જગ્યાએ વિજય મેળવી એને પોતાના રાજ્યમાં ભેળવા, એ હતા પંજાબ અને પેગુ એટલે કે નીચલું બર્મા. બીજું રાજા અપુત્ર અવસાન પામતા રાજ્ય ખાલસા. તો કોઈ રાજા હોય બરાબર, એ અપુત્ર મરણ પામે એટલે કે એને કોઈ પણ પુત્ર હોય નહીં, એને સંતાન હોય નહીં, એવી રીતે રાજાનું મૃત્યુ થાય એટલે એ રાજ્યને પોતે ખાલસા કરી લેતા. તો આ મુજબ સતારા, જૈતપુર, સંબલપુર, ઉદયપુર મધ્યપ્રદેશ, ઝાંસી, બઘાત અને નાગપુર આ પ્રદેશોને એણે ખાલસા કર્યા હતા. ત્રીજું છે ગેરવહીવટના બહાનાની જે ખાલસા. તો જે રીતે યુદ્ધ અને રાજા અપુત્ર મરણ પામે અને રાજ્યને ખાલસા કરવામાં આવતું, એવી રીતે ગેરવહીવટના બહાનાની જે, એટલે કે રાજ્યનો વહીવટ બરાબર નથી, રાજ્યનો વહીવટ પ્રજાને ગમે એવો નથી, એવું બહાનું કાઢીને પણ એ ખાલસા કરી લેતા. તો આ મુજબ એમણે અવધ નામનો પ્રદેશ ખાલસા કરાવેલો. ચોથું છે કરજની ઉઘરાણી તળે ખાલસા. કરજની ઉઘરાણીના તળે તો આપણને ખબર છે કે અંગ્રેજો જે છે એ ભારતના પોતાના રાજ્ય વિસ્તારના જે પ્રદેશો હતા ત્યાંથી કરજ ઉઘરાવતા, એટલે કે ટેક્સ ઉઘરાવતા હતા. તો આ કરજની ઉઘરાણીના બહાને એમણે નિઝામનો વરાળ નામનો પ્રાંત જે છે એને ખાલસા કરીને પોતાના રાજ્ય વિસ્તારમાં ભેળવી દીધો હતો. અને છેલ્લું છે નામ માત્રની સત્તાનો અંત લાવીને ખાલસા. નામ માત્રની સત્તા એટલે કે નિર્બળ વારસદારો હોય, નિર્બળ શાસકો હોય, એમની સત્તાનો અંત લાવીને એ રાજ્યોને ખાલસા કરવામાં આવતા. એ મુજબ તેણે કર્ણાટક અને તાંજોર આ બે રાજ્યોને ખાલસા કર્યા હતા. ડેલ હાઉસી જે છે એ ડેલ હાઉસી સામ્રાજ્યવાદીની સાથે સુધારાવાદી પણ હતો. તો આપણે જે જોયું કે સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો, એણે જીત જપ્તી ખાલસા નીતિ એવી યોજના અમલમાં મૂકેલી અને ઘણી બધી રીતે એણે ઘણા રાજ્યો ખાલસા કરી પોતાની કંપની સરકારનો ઘણો બધો વિકાસ કર્યો હતો. તો જે રીતે સામ્રાજ્યવાદી હતો એવી જ રીતે એ સુધારાવાદી ગવર્નર પણ હતો. તેના સમયમાં ભારતમાં પ્રથમ રેલવે ઈસવીસન 1853માં મુંબઈ અને થાણા. તો આ ડેલ હાઉસી જે છે એના સમયમાં ભારતમાં પ્રથમ રેલવેની શરૂઆત થયેલી. ઈસવીસન 1853માં મુંબઈ અને થાણા વચ્ચે પ્રથમ રેલવેની શરૂઆત થયેલી. એ સિવાય ભારત ઇંગ્લેન્ડ તાર વ્યવહાર, જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કરવામાં આવી અને અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા વગેરેની શરૂઆત થઈ.
એણે અંગ્રેજી કેળવણીની, અંગ્રેજી શિક્ષણની પણ વ્યવસ્થા કરી હતી. એ સિવાય જે સમાજમાં કુરિવાજો હતા એના સામે પણ એણે ઘણા સુધારાઓ કરેલા, જેમાં વિધવા પુનર્વિવાહ અને બાળ લગ્ન પ્રતિબંધક ધારા એ એના સમયમાં પસાર થયેલા હતા. તો આ વિધવા પુનર્વિવાહનો કાયદો છે અને બાળ લગ્ન પ્રતિબંધક ધારો, તો એ સમયે જે નાની ઉંમરમાં લગ્નો કરી દેવામાં આવતા એને બાળ લગ્ન કહેવાય. તો આ બાળ લગ્ન પર પ્રતિબંધ મૂકતો એક કાયદો પણ તેના સમયમાં પસાર થયેલો છે. 1757ના પ્લાસીના યુદ્ધથી શરૂ કરીને 100 વર્ષના સમયમાં કંપનીની સત્તા અને સામ્રાજ્ય બંને વધ્યા. 1757 એ પ્લાસીનું યુદ્ધ કે જે આપણે કીધું કે જેનાથી બ્રિટિશ શાસનનો પાયો ભારતમાં નખાયેલો હતો, તો એ યુદ્ધથી 100 વર્ષના સમયમાં, માત્ર 100 વર્ષમાં કંપનીનું સામ્રાજ્ય અને એની સત્તા એ ખૂબ વધી ગયા હતા. પરંતુ તેમ કરતાં ભારતના રાજ્યોના અસંતોષનો સામનો તેને કરવો પડ્યો હતો. તો આ અમુક ગવર્નરો દ્વારા જે એવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી કે જેનો ફરજિયાતપણે રાજાઓને સ્વીકાર કરાવવાનો, બરાબર, તો એના લીધે જે ભારતના રજવાડાઓ હતા એમાં ઘણો જ અસંતોષ વ્યાપ પામ્યો હતો. અને આ અસંતોષ અંતે 1857ના ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ સ્વરૂપે બહાર આવ્યો. ઉદાહરણ તરીકે આપણે કોઈ સ્પ્રિંગ હોય તો સ્પ્રિંગને જેટલી આપણે દબાવીએ ને એટલી વધારે ઉછળે છે, બરાબર. તો આજે અલગ અલગ યોજનાઓ બહાર પાડી જે રાજ્યોને ખાલસા કરવામાં આવતા, બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળાવી દેવામાં આવતા, એનાથી જે અસંતોષ પ્રવર્ત્યો એના કારણે 1857માં ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત થયેલી હતી. ત્યાર પછી આપણો નેક્સ્ટ ટોપિક છે કંપની શાસનની આર્થિક અસરો. તો કંપનીનું જે શાસન હતું એ સમયમાં આર્થિક રીતે કેવું હતું ભારતમાં, એના વિશે આપણે અહીંયા વાત કરીએ. તો જ્યારે આપણે કંપની શાસનનું સરવૈયું તૈયાર કરીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે ભારત દેશ જે છેલ્લી સદીઓથી દુનિયાના દેશોમાં આર્થિક રીતે ગૌરવભર્યું સ્થાન ભોગવતો હતો, તે કંપની શાસનના 100 વર્ષના શાસનકાળમાં ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર અને કારખાનામાં તૈયાર થયેલ માલ માટે બજારની ગરજ સારનારો દેશ બનાવી દીધો. તો આ કંપનીનું શાસન જે છે એના 100 વર્ષના સમયગાળાનું સરવૈયું કાઢીએ, એટલે કે તારણ કાઢીએ, તો આપણને ખબર પડશે કે વર્ષો પહેલાં જે ભારત એક ખૂબ સમૃદ્ધ દેશ હતો, એ આર્થિક રીતે વિશ્વમાં ગૌરવભર્યું સ્થાન ધરાવતો હતો, કે જે આર્થિક સ્થિતિને જોઈને જ વિદેશની પ્રજાઓ ભારતમાં આવેલી. એ આર્થિક રીતે ગૌરવભર્યું સ્થાન ધરાવતો ભારત દેશ જે હતો એ હવે માત્ર ઇંગ્લેન્ડ માટે કાચો માલ તૈયાર કરનાર દેશ અને ઇંગ્લેન્ડના કારખાનાઓમાં જે તૈયાર માલ થાય છે, બરાબર, એ વેચવા માટે બજાર બનીને રહી ગયો. બંગાળ સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ, મલમલની નિકાસ કરતું. 1708થી 1756ના સમયગાળા દરમિયાન બંગાળ જે છે એ સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ અને મલમલની નિકાસ કરતું હતું અને જે ભારતનો સૌથી સમૃદ્ધ પ્રાંત પણ હતો. પરંતુ દ્વિમુખી શાસન પદ્ધતિ બાદ બંગાળની આર્થિક ચમક ઝાંખી પડી ગઈ હતી. તો જે રીતે બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ એનો અમલ થયો એના કારણે જે આર્થિક રીતે સૌથી સમૃદ્ધ પ્રદેશ બંગાળનો હતો એની ચમક પણ ઝાંખી પડી ગઈ હતી, એટલે એ પણ આર્થિક રીતે પાયમાલ બન્યો હતો. કંપનીની અન્યાયી મહેસૂલ નીતિથી ભારતનો ખેડૂત જે છે એ ખૂબ ગરીબ બન્યો હતો, બરાબર. તો આ કંપની જે છે એના દ્વારા મહેસૂલ ઉઘરાવવામાં આવતું, તો આ મહેસૂલ જે છે એ ઘણી અન્યાયી નીતિઓ દ્વારા ઉઘરાવવામાં આવતું, જેના કારણે ભારતનો ખેડૂત જે છે એ દેવાદાર બન્યો અને સાવ પાયમાલ એટલે કે કંગાળ બની ગયો. અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વિકસાવવા ભારતના કાપડ ઉદ્યોગ પર અન્યાયી જકાત નાખી. ઇંગ્લેન્ડે પોતાના જે ઉદ્યોગો હતા
એનો વિકાસ કરવા માટે, એને સારી એવી સ્થિતિએ પહોંચાડવા માટે ભારતના જે સુતરાઉ કાપડના ઉદ્યોગ હતા એના ઉપર ઘણી બધી અન્યાયી જકાતો નાખી હતી, જેના કારણે આ ઉદ્યોગો, સુતરાઉ કાપડના ઉદ્યોગો હતા એનો નષ્ટ થયો હતો. એ સિવાય ભારતના હુનર ઉદ્યોગોને કચડી નાખવા વિવિધ અયોગ્ય રીત રસમ પણ અપનાવી હતી. હુનર એટલે કે ટેલેન્ટ. આપણામાં કોઈ નવી કળા હોય, કોઈ અલગ કળા હોય એ, તો ભારતના આવા જે હુનર ઉદ્યોગો હતા એને પણ કચડી નાખવા માટે એમણે અયોગ્ય રીત રસમોનો ઉપયોગ કર્યો હતો. અયોગ્ય રીતે આ હુનર ઉદ્યોગોને પણ એમણે નાશ કર્યો હતો, જેથી ભારતના ઉદ્યોગ ધંધા પડી ભાંગ્યા. આ બધું થવાના કારણે ભારતના જે ઉદ્યોગો હતા, ભારતના જે ધંધા હતા એ ભાંગી પડ્યા હતા. ભારતનો કારીગર ગરીબ અને બેરોજગાર બન્યો. જે રીતે અન્યાયી મહેસૂલ નીતિઓથી ભારતનો ખેડૂત એ પાયમાલ અને દેવાદાર બનેલો, એવી રીતે આ હુનર ઉદ્યોગો અને સુતરાઉ કાપડ ઉદ્યોગો જે છે એના પતનના કારણે ભારતનો જે કારીગર હતો એ પણ અત્યંત ગરીબ અને બેરોજગાર બન્યો હતો. કંપનીના વેપારીઓ જે છે એ ખાનગી વેપાર કરી બંગાળના કારીગરો પાસે ટૂંકી મુદતમાં ચોક્કસ જથ્થામાં કાપડ વણીને પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ લખાવી લેતા, અને કારીગર જો ઇનકાર કરે તો તેને ફટકા મારવાની કે જેલની સજા થતી. અંગ્રેજો જે છે એ પોતાનો ખાનગી વેપાર જે કરવાનો હોય એના માટે બંગાળના કારીગરો હતા એમની પાસે ટૂંકી મુદત એટલે કે ઓછા સમયમાં અને અમુક જથ્થામાં એ કાપડ વણીને એમને પૂરું કરી દેવાનું એવો એક કોન્ટ્રાક્ટ સાઇન કરાવી લેતા. અને જો આ કોન્ટ્રાક્ટ પર કોઈ કારીગર સહી કરવાની ના પાડે તો એને ફટકા મારવામાં આવતા, એટલે કે એને મારવામાં આવતો, એને ઈજાઓ પહોંચાડવામાં આવતી અને એને જેલની સજા પણ કરવામાં આવતી. કંપનીના આગમન પહેલાં ભારતના ગામડા સ્વાવલંબી અને સમૃદ્ધ હતા. તો આપણા ભારતના જે ગામડા છે, ગ્રામ્ય વિસ્તારો છે, એ જ્યારે કંપનીનું આગમન નહોતું થયું, એટલે કે અંગ્રેજો આવ્યા ન હતા, ત્યારે સ્વાવલંબી અને સમૃદ્ધ એટલે કે ખૂબ આર્થિક રીતે સદ્ધર હતા, જે અંગ્રેજોના શાસનની અસરથી ગરીબ અને પરાધીન બન્યા. તો આપણા ભારતના એવા ગામડાઓ કે જે સ્વાવલંબી અને સમૃદ્ધ હતા, એ ગામડા અંગ્રેજ શાસનની અસર નીચે આવ્યા પછી એ ગરીબ અને પરાધીન એટલે કે બીજા ઉપર આધાર રાખતા બની ગયા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકાળમાં ભારતમાં મુંબઈ થાણા વચ્ચે પ્રથમ રેલવે, ઇંગ્લેન્ડ ભારત વચ્ચે આગબોટ સેવાની શરૂઆત અને મુંબઈ, મદ્રાસ, કોલકાતા જેવા મહાબંદરોનો વિકાસ પણ થયો હતો. આર્થિક દ્રષ્ટિએ જોઈએ તો એમના સમયગાળામાં ભારતમાં પ્રથમ રેલવેની શરૂઆત કરવામાં આવેલી મુંબઈ અને થાણા વચ્ચે 1853માં. એ સિવાય ઇંગ્લેન્ડ અને ભારત એની વચ્ચે વાહન વ્યવહાર માટે આગબોટ સેવાની પણ શરૂઆત થયેલી, અને મુંબઈ, મદ્રાસ અથવા ચેન્નઈ અને કોલકાતા જે છે એનો મહાબંદરો એટલે કે મોટા બંદર તરીકે એનો વિકાસ પણ ખૂબ થયો હતો. ત્યાર પછી આપણો નેક્સ્ટ ટોપિક છે કંપની શાસનની સામાજિક અસરો. તો બ્રિટિશ વહીવટ દરમિયાન વર્તમાનપત્રોના વિકાસથી ભારતીય પ્રજામાં વિચાર, વાણી સ્વાતંત્ર્યની ભાવના વિકસી. તો આ બ્રિટિશ વહીવટીતંત્રમાં ઘણા એવા સુધારા થયેલા કે જેના કારણે ભારતીય પ્રજામાં જે અમુક એવો શિક્ષિત વર્ગ હતો એનામાં રાષ્ટ્રવાદની ભાવના ઉત્તેજિત થઈ હતી. એમાં વર્તમાનપત્રોનો ફાળો આપણે મુખ્ય ગણાવી શકાય. વર્તમાનપત્રો જે છે એના વિકાસથી આપણા ભારતની પ્રજા જે છે એમનામાં વિચાર અને વાણી સ્વાતંત્ર્યની ભાવનાનો વિકાસ થયો હતો. એ સમય દરમિયાન ભારતીય સમાજમાં કેટલાક પ્રદેશમાં કુરિવાજો જોવા મળતા હતા. તો આપણા ભારતના અમુક પ્રદેશો જે છે એમાં એ સમયે કુરિવાજો એટલે કે અમુક અંધશ્રદ્ધાઓ અને અમુક ખોટા રિવાજો જે કહી શકાય એવા રિવાજો એ સમયે ખૂબ પ્રચલિત હતા, જેમાં સતી પ્રથા. તો આ સતી પ્રથા એટલે કે કોઈ મહિલા જે છે એનો પતિ મૃત્યુ પામે એટલે એ સ્ત્રીને પોતાના પતિની ચિતા ઉપર બેસીને જીવતા સળગી જવાનું, બરાબર, એને સતી પ્રથા કહેવામાં આવતું. તો આ સતી પ્રથા છે દૂધ પીતી કરવાનો રિવાજ. એ સમયે
પુરુષ પ્રધાન સમાજમાં બાળકીનો જન્મ થાય એટલે એને દૂધ પીતી કરી દેવામાં આવતી. દૂધ પીતી એટલે કે એને મોટા એક વાસણમાં દૂધ ભરી એમાં ડુબાડીને મારી નાખવામાં આવતી. તો આ બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ છે. અને બાળ લગ્ન વગેરે જેવા કુરિવાજો પણ હતા. તો નાની નાની ઉંમરમાં છોકરાઓના લગ્ન કરાવી દેવામાં આવતા, જેને બાળ લગ્ન કહેવામાં આવે છે. અંગ્રેજોના સંપર્કથી રાજા રામમોહન રાય, દુર્ગારામ મહેતા, બહેરામજી મલબારી વગેરે કુરિવાજો દૂર કરવા કાયદા કરાવ્યા. તો સમાજના અમુક જે રીત રિવાજો હોય એની સામે સીધું પડવામાં આવે તો સમાજ દ્વારા આપણને ઘણું કષ્ટ આપવામાં આવતું હોય છે. પણ છતાં અંગ્રેજોના સંપર્કમાં આવીને આ કોઈ સારું કામ છે એવું જાણીને રાજા રામમોહન રાય જે છે, દુર્ગારામ મહેતાજી છે અને બહેરામજી મલબારી, આ બધા લોકો કે જેને આપણે સમાજ સેવકો કહીએ છીએ, એમણે આ બધા કુરિવાજોને દૂર કરવા માટે ઘણા બધા કાયદાઓ અંગ્રેજો પાસે પસાર કરાવ્યા હતા. ભારતમાં વહીવટી માળખાનું અંગ્રેજીકરણ થતાં અંગ્રેજી જાણનાર લોકોની જરૂર ઊભી થઈ. હવે સ્વાભાવિક છે કે કંપનીનું શાસન આવ્યું. બ્રિટિશરો એમના વહીવટની ભાષા હતી અંગ્રેજી. તો આ વહીવટમાં જે અંગ્રેજીકરણ એ થયું એના કારણે અંગ્રેજી જાણનાર એક મોટા વર્ગની જરૂર પડી. પરિણામે મેકોલેના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રારંભ થયો. બ્રિટિશ એક અંગ્રેજ મેકોલે, લોર્ડ મેકોલે, એના પ્રયત્નથી ભારતમાં સૌપ્રથમ અંગ્રેજી શિક્ષણ આપવાની શરૂઆત થઈ હતી. ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, મદ્રાસ એટલે કે ચેન્નઈ અને કોલકાતામાં યુનિવર્સિટીની સ્થાપના થઈ. ચાર્લ્સ વુડ નામનો એક વ્યક્તિ છે, એની ભલામણ એટલે કે એની ભલામણ જે છે એનાથી મુંબઈ, મદ્રાસ અને કોલકાતા જેવા શહેરોમાં યુનિવર્સિટીઓની સ્થાપના ઉચ્ચ શિક્ષણ માટે કરવામાં આવી. અંગ્રેજી શિક્ષણના કારણે ભારતમાં અંગ્રેજી જાણનારો વર્ગ ઊભો થયો. અંગ્રેજી શિક્ષણ જે ભારતમાં પ્રવર્ત્યું એના કારણે ભારતનો ઘણો વર્ગ જે છે એ અંગ્રેજી જાણનારો વર્ગ બન્યો. સમય જતાં તેણે સુધારાવાદી માગણીઓ કરી સુધારાની પ્રક્રિયાને વેગ આપ્યો. આ પાશ્ચાત્ય સંસ્કૃતિ અને એના શિક્ષણના પ્રભાવમાં આવીને જે અંગ્રેજી જાણનારો વર્ગ ઊભો થયેલો એણે સમય જતાં અમુક સુધારાની માગણીઓ પણ કરી હતી. ત્યાર પછીનો આપણો છેલ્લો ટોપિક છે ઉપસંહાર. આમ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતની સમૃદ્ધિ અને વેપારથી આકર્ષાઈને ભારત આવ્યા. તો આ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એ બીજી બધા પ્રજાની જેમ આપણા ભારતની જે સાંસ્કૃતિક અને આર્થિક સિદ્ધિઓ હતી અને આપણો જે વેપાર હતો એનાથી જ આકર્ષાઈને ભારતમાં આવ્યા હતા. ભારતમાં કંપની શાસનને પરિણામે રાજકીય, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક ક્ષેત્રે સારી નરસી અસરો ઊભી થઈ. તો જે અલગ અલગ ક્ષેત્રો છે, રાજકીય ક્ષેત્ર હોય, આર્થિક ક્ષેત્ર હોય, સામાજિક હોય કે પછી સાંસ્કૃતિક ક્ષેત્ર હોય, એ કોઈ પણ ક્ષેત્રો હોય, એ કંપની શાસનના પરિણામે એમાં સારી અસરો પણ થઈ હતી અને ઘણી બધી ખરાબ અસરો પણ થયેલી હતી. કંપનીએ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવાની નીતિ અપનાવી. તો આ કંપની સરકાર જે છે એણે ભારતના ભોગે એટલે કે કોઈ પણ ભોગે ભારતનું જે થવું હોય એ થાય, પણ પોતે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવા માટેની એક નીતિ અપનાવી હતી. અને ભારતમાં આવી પોતાના લાભ માટે જે વ્યવસ્થામાં સંસ્થાનગત સુધારા કર્યા તેનાથી ભારતને પરોક્ષ રીતે લાભ પણ થયો. તો આ જે વ્યવસ્થા કરવામાં આવેલી બરાબર અને જે સુધારાઓ કરવામાં આવેલા એનાથી ભારતને પણ થોડો ઘણો ફાયદો થયો હતો. અહીં આપણો પહેલો પાઠ જે છે ભારતમાં યુરોપીય પ્રજાનું આગમન, એ પાઠ અહીંયા પૂરો થાય છે. જો તમને કોઈ પ્રશ્ન હોય, પાઠમાં કંઈ સમજ ના પડી હોય અથવા પાઠને લગતો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનમાં તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. એ સિવાય અમારો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો એને લાઈક કરો, એને શેર કરો અને આવા જ અવનવા વિડીયો મેળવવા માટે અમારી ચેનલ સ્કાય લિમિટ ઇન્સ્ટિટ્યૂટને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. ધન્યવાદ.